અત્યારે બીજો એક ટોપિક કહેવાય કે ગૂગલ ઉપર બી હાઈએસ્ટ સર્ચ થતો હોય છે, અને હમણાં રિસેન્ટલી એક પોડકાસ્ટ છે, નિખિલ કામત, એમાં એક ગેસ્ટ આવ્યા હતા કે જેમણે આપણે સાંભળ્યું હોય તો કે પોડકાસ્ટ અડધેથી છોડીને જતા રહ્યા બિકોઝ ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ. કારણ કે રૂમનું જે હતું એમાં થોડોક આપણો જે ક્યુ હોય એ થોડોક હાઈ હતો, એના કારણે એમને અડધેથી પોડકાસ્ટ છોડીને જવું પડ્યું. તો એ ગેસ્ટ વિશે જ્યારે મેં થોડુંક સર્ચ કર્યું ત્યારે એ પોતાની એજ ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે, રાઈટ. તો થોડુંક આ રિલેટેડ મારે પૂછવું છે કે આપણી જે એજ છે અત્યારે, જે એજ અને બાયોલોજિકલ એજ, આ બંનેમાં ડિફરન્સ હોય છે, તો આ શું છે? એની પાછળ સૌથી મેઇન રીઝન છે એક્વાયર્ડ ટોક્સિન્સ, એટમોસ્ફિયરિક ટોક્સિન્સ. આપણે બ્રીથ કરીએ છીએ, પસીનામાં કે આપણે ટચ કરીએ છીએ તો બોડી એબ્ઝોર્બ કરે ટોક્સિન્સ. એમાં છે મર્ક્યુરી, આર્સેનિક, લેડ, કેડિયમ અને કેલ્શિયમ. એર ક્વોલિટીમાં પ્યોરિટી ના હોય તો એ ટોક્સિન્સ બ્રીથ થાય, એટલે ટોક્સિન્સથી આપણી એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. સેકન્ડ, આપણે જે પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ દેટ કન્ટેન ટોક્સિન્સ. એ પ્લાસ્ટિકની પાણીની બોટલ આપણે ગરમ થાય છે, ટેમ્પરેચર હીટઅપ પેદા થાય છે, એ પાણી પીએ છીએ. માઇક્રોવેવ યુઝ કરીએ છીએ, નોનસ્ટિક લોઢી યુઝ કરીએ છીએ, એ બધાથી ટોક્સિન્સ આપણા બ્લડમાં આવે છે. રૂટ કેનાલમાં મર્ક્યુરીનું ફીડિંગ થાય છે, એ મર્ક્યુરી આપણા બ્લડમાં આવે છે. એન્ડ ધેટ ઇઝ ધ મેઇન ડેમેજ, કે તમારી ઓર્ગનની અને તમારી એજિંગ પ્રોસેસ કરાવે. સો એના માટે એજ માટે વર્ડ યુઝ થાય છે ડીટોક્સ યોર એજ. ડિટોક્સ યોર એજ. હા, આજે વેસ્ટર્ન સોસાયટીમાં અમુક એવા ઇન્જેક્શનો લોન્ચ થયા છે કે જે તમારી એજિંગ પ્રોસેસ ઓછી કરે. ધેટ ઇઝ કોલ્ડ ગ્લુટાથિયોન, EDTA, કે જે એક્સ્ટ્રા ટોક્સિન્સને વોશ કરે. અને ઘર બેઠા તમારે ટોક્સિન્સને ઓછા કરવા છે તો આખા દિવસ વેજીટેબલ્સ વાળું સૂપ પીવો, જ્યુસ પીવો, ભૂખ્યા રહો, એટલે ઓટોમેટિક યુરિનરી સિસ્ટમથી એ ટોક્સિન્સ જતા રહેશે. સો અગેન, એ મે બી ઇન વેસ્ટર્ન કલ્ચર એ મોર ફોકસ ઓન એજ. એટલે આ એ સૌથી મોટું રીઝન કે ટોક્સિન્સ શરીરમાં આવી જવા, કે જેની પાછળ સાયન્સ પાસે અત્યારે કઈ રોલ નથી, બિકોઝ એની માટે ફંક્શનલ મેડિસિનનો રોલ છે. ફંક્શનલ મેડિસિનમાં આવે છે મેગ્નેશિયમ, સિલેનિયમ, ક્લોરોલીલા, આ બધા ટોક્સિન્સ રિમૂવ કરવા માટેના. અને એનો નેચરલ સોર્સ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ. એ જેટલા બી લોશો તો બોડીને અંદર ટોક્સિન્સ રિમૂવ થશે. રાઈટ. પણ અત્યારે આપણે જે રીતે આપણે સિટીમાં ને એમાં રહીએ છીએ, એન્વાયરમેન્ટ આટલું બધું પોલ્યુટેડ છે, તો આ બધાની, અને આપણને ખબર છે કે આપણે આટલું ઓફિસથી ઘરને ટ્રાવેલિંગ કરવું પડે છે અને રસ્તામાં આટલું બધું પોલ્યુશન છે, તો આ બધાથી કઈ રીતે બચી શકીએ? તો સૌથી બેસ્ટ, ઘરમાં તમે પ્લાન્ટ રાખો. ઓક્સિજન રીચ પ્લાન્ટ હોય એ તમે મૂકી શકો, 2 થી 3 પ્લાન્ટ. બીજું, સારી કંપનીનું હેપા ફિલ્ટર, એ તમે મૂકી શકો. ઓકે. આ 2 વસ્તુ ઇનફ છે. અને પ્લસ જ્યારે બી બને ત્યારે મોટા ગાર્ડનો છે તો એમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો, ત્યાં જઈ શકો, કે ત્યાંથી તમને સારી ઓક્સિજનેટેડ એર મળે. મળે. અને બાકી તમે માસ્કનો ઉપયોગ કરી શકો, હેપા ફિલ્ટર માસ્કનો બી ઉપયોગ કરી શકો, કે જેનાથી જે એટમોસ્ફિયરમાંથી જે ડસ્ટ છે, ટોક્સિન છે, પોલ્યુશન છે, એ તમે એટલીસ્ટ 50 થી 70% સુધી ઓછું કન્ઝપ્ટ થાય અંદર. એટલે ઓલવેઝ પ્લાન્ટ રાખો ઘરમાં, અને વીકમાં 1 કે 2 વાર ગાર્ડનમાં જવાનું રાખો. અને એ જવાનો ટાઈમ છે બિફોર પોલ્યુશન, કે જે પીક અવર્સ ટાઈમ છે એની પહેલાં જાઓ, કે લેટ તમે જઈ શકો, એ ટાઈમ પર જઈ શકો. હેપા ફિલ્ટરનો ઉપયોગ કરી શકો, એ બી ઘણું રિલીફ કરી શકે આ હાથ પર.